રાજ્યની અંદર મતદાન ચાલી રહ્યું છે, પરંતુ આ મતદાનની વચ્ચે જેતપુરથી સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં ઈવીએમ બંધ પડ્યું હતું. પરંતુ આ તમામ વચ્ચે એક મહત્વપૂર્ણ એ પણ સમાચાર એ સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાની અંદરથી આવી રહ્યા છે. થાનગઢ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1 અને 2ના બૂથની અંદરથી જો વાત કરવામાં આવે તો 50 જેટલી કાપલીઓ મળી આવી છે. રાજકીય પક્ષની કાપલીઓ મળી આવતા હડકંપ મચ્યો છે. જોકે ચૂંટણી અધિકારી સહિતના પ્રાંત અધિકારી સહિત તમામ લોકો થાનગઢના વોર્ડ નંબર 1 અને 2ના બૂથની અંદર પહોંચી ચૂક્યા છે. જોકે થાનગઢના એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમને આખા આ મતદાન જે થઈ રહ્યા હતા તેની સામે સવાલો ઉપસ્થિત કર્યા છે. પોલીસ સાથે પણ રાજુ કરપડાનું જે છે તે આખું એ ઘર્ષણ સર્જાયું હતું અને આ ઘર્ષણ બાદ રાજુ કરપડા એ પોલીસ સાથે કયા પ્રકારનો વ્યવહાર કર્યો, શું કે આખી ઘર્ષણ મામલો થયો, કેમ રાજુ કરપડા ત્યાં ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા હતા, સૌથી પહેલા તમે એ જુઓ. પછી તો ભાજપની કાપલી છે તો શું કરો છો તમે અહીંયા? ઉમેદવારને નહીં, અમારી પાર્ટીનો ઉમેદવાર છે તો અમને વાંધો છે. એના પર કાર્યવાહી થાય પછી મને ફોટો મોકલો. પંચરોજ કામ જે કરે કરી લ્યો. ભાઈ કોણ છે આપણો પેલો હારે ગયેલો? કાં તો આપણે બધા ના પાડી દઈએ. નહીં મજા આવે. પછી તો ભાજપની કાપલી છે તો શું કરો છો તમે અહીંયા? ઉમેદવારને નહીં, અમારી પાર્ટીનો ઉમેદવાર છે તો અમને વાંધો છે. એના પર કાર્યવાહી થાય પછી મને ફોટો મોકલો. પંચરોજ કામ જે કરે કરી લ્યો. ભાઈ કોણ છે આપણો પેલો હારે ગયેલો? કાં તો આપણે બધા ના પાડી દઈએ. નહીં મજા આવે. પછી તો ભાજપની કાપલી છે તો શું કરો છો તમે અહીંયા? ઉમેદવારને નહીં, અમારી પાર્ટીનો ઉમેદવાર છે તો અમને વાંધો છે. એના પર કાર્યવાહી થાય પછી મને ફોટો મોકલો. પંચરોજ કામ જે કરે કરી લ્યો. ભાઈ કોણ છે આપણો પેલો હારે ગયેલો? કાં તો આપણે બધા ના પાડી દઈએ. નહીં મજા આવે. પછી તો ભાજપની કાપલી છે તો શું કરો છો તમે અહીંયા? ઉમેદવારને નહીં, અમારી પાર્ટીનો ઉમેદવાર છે તો અમને વાંધો છે. એના પર કાર્યવાહી થાય પછી મને ફોટો મોકલો. પંચરોજ કામ જે કરે કરી લ્યો. ભાઈ કોણ છે આપણો પેલો હારે ગયેલો? કાં તો આપણે બધા ના પાડી દઈએ. નહીં મજા આવે. તો થાનગઢ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1 અને 2ની અંદર જે બૂથની અંદરથી 50 કરતાં વધુ જે કાપલીઓ મળી આવી હતી કે જેના કારણે તમામે સરકારી અધિકારીઓ અને તંત્ર જે છે તે દોડતું થયું હતું. જો કે આખા આ મામલે રાજુ કરપડા એ સરકારી અને પ્રાંત અધિકારીઓની સાથે સાથે ચૂંટણી અધિકારીઓ પર સવાલો પણ ઉઠાવ્યા. આ લોકશાહી છે અને લોકશાહીની અંદર તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો મત આપી અને સાથે જ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવું તેવું પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ તમામ વાતોની વચ્ચે રાજુ કરપડાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન શું કંઈ કહ્યું એ તમે પહેલા સાંભળો. થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જ્યારે સંકલ્પ કરી લીધો છે, ભૂતકાળમાં જે ચૂંટણી પ્રચાર સમયે જે રેલીઓ થઈ, મિટિંગો થઈ, સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી. સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે. થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની. તો આજે થાનગઢની અંદર અમે ઘણી બધી જગ્યાએ જોયું કે ભાજપના નેતાઓ કોઈ પ્રકારનું અંદર એન્ટ્રી થવાનું કાર્ડ રાખતા નથી, છતાંય દરેક બૂથની અંદર એન્ટ્રી કરે છે. એના સિવાય અંદર રહેલા અધિકારીઓ કોઈ જ પ્રકારનું ખરેખર નિયમોનું પાલન કરવું જોઈએ એ કોઈ નિયમનું પાલન કરતા નથી. અમે જ્યારે 3 થી 4 બૂથ પર અમે ચક્કર લગાવ્યું, અમારા એજન્ટને કહ્યું કે અંદર ચેક કરો જે ખરેખર PO1 હોય છે, પહેલું ટેબલ હોય છે, ત્યાં શું સ્થિતિ છે. તો ત્યાંથી મોટી સંખ્યામાં ભાજપની સ્લીપો, ભાજપના સિમ્બોલ સાથે, નેતાઓના ફોટા સાથે બૂથ મથકની અંદર મોટી સંખ્યામાં સ્લીપો એવી 5 થી 7 બૂથની અંદર મળી છે.
અમે સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપના નેતાઓ રઘવાયા થયા છે અને થાનગઢ નગરપાલિકા જ્યારે લોકો મત આપવા તૈયાર નથી ત્યારે દબંગાઈથી દાદાગીરીથી થાનગઢના લોકોને દબાવવાનું ધમકાવવાનું કામ આજ ભાજપના લોકો અહીંયા થાનગઢમાં કરી રહ્યા છે। જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જ્યારે સંકલ્પ કરી લીધો છે, ભૂતકાળમાં જે ચૂંટણી પ્રચાર સમયે જે રેલીઓ થઈ, મિટિંગો થઈ, સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી। સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે। થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની। તો આજે થાનગઢની અંદર અમે ઘણી બધી જગ્યાએ જોયું કે ભાજપના નેતાઓ કોઈ પ્રકારનું અંદર એન્ટ્રી થવાનું કાર્ડ રાખતા નથી, છતાંય દરેક બૂથની અંદર એન્ટ્રી કરે છે। એના સિવાય અંદર રહેલા અધિકારીઓ કોઈ જ પ્રકારનું ખરેખર નિયમોનું પાલન કરવું જોઈએ એ કોઈ નિયમનું પાલન કરતા નથી। અમે જ્યારે 3 થી 4 બૂથ પર અમે ચક્કર લગાવ્યું, અમારા એજન્ટને કહ્યું કે અંદર ચેક કરો, જે ખરેખર PO1 હોય છે, પહેલું ટેબલ હોય છે, ત્યાં શું સ્થિતિ છે। તો ત્યાંથી મોટી સંખ્યામાં ભાજપની સ્લીપો, ભાજપના સિમ્બોલ સાથે, નેતાઓના ફોટા સાથે બૂથ મથકની અંદર મોટી સંખ્યામાં સ્લીપો એવી 5 થી 7 બૂથની અંદર મળી છે। અમે સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપના નેતાઓ રઘવાયા થયા છે અને થાનગઢ નગરપાલિકા જ્યારે લોકો મત આપવા તૈયાર નથી ત્યારે દબંગાઈથી દાદાગીરીથી થાનગઢના લોકોને દબાવવાનું ધમકાવવાનું કામ આજ ભાજપના લોકો અહીંયા થાનગઢમાં કરી રહ્યા છે। તો આ હતા રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટીના નેતા છે અને સાથે જ થાનગઢની અંદર તેઓ પ્રચાર પ્રસાર દરમિયાન પૂરજોશની અંદર પ્રચાર કરી રહ્યા હતા। કોંગ્રેસ અને ભાજપની સામે આક્ષેપો પણ કરી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે મતદાનના દિવસ દરમિયાન 50 કરતાં વધુ કાપલી કોઈ એક બૂથની અંદરથી મળી આવે તો એ ચિંતાનો વિષય છે। આ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને એ તમામે નાગરિકનો અધિકાર છે કે મતાધિકારનો ઉપયોગ કરે, પરંતુ આ મતાધિકારના ઉપયોગના દિવસ દરમિયાન આ પ્રકારની કાપલી મળી આવે એ કેટલું યોગ્ય? તમને શું લાગી રહ્યું છે? આખા અમારા અહેવાલને લઈ લે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।